પાટણમાં ફરી એકવાર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે। પાટણમાં લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખાલેક્ષા પીરની 42 સોસાયટીના રહીશોએ આ ચીમકી ઉચ્ચારી 2 વર્ષથી રેલવે ફાટક પર અંડરપાસ બનાવવાની માંગ કરાઈ છે। રેલવે વિભાગ તેમજ અન્ય જગ્યાએથી એનઓસી અપાઈ છે। પાટણ જિલ્લા કલેક્ટરે એનઓસી ન આપતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ વિસ્તારમાં 7 સોસાયટીમાં 5000 લોકો વસવાટ કરે છે। અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે, પરંતુ યાન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી। હમણાં 3 મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની, પણ છતાંય કલેક્ટર શ્રી એનઓસી આપતા નથી। જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે, પણ કેમ, કોના દબાણવશ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી। ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે। જો અમારી માગણી આ 1 સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીવાળા છે 7-8 સોસાયટીઓના 5-1000 માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું। અહીંયા આમાં 2-2.5 વર્ષથી ને અહીંયા આંદોલન ચાલે છે અને આ માગણી અમે કરી છે, પણ અમારી માગણી કોઈ સ્વીકારતું નથી। એટલે આ માગણી હવે કોઈ નહીં સ્વીકારે તો આ ચૂંટણી આવે છે એમાં અમે ભાજપને કોંગ્રેસમાં કોઈને વોટ આપીશું નહીં। આ બધી પબ્લિક એનો બહિષ્કાર કરશે। મારો છેલ્લા 2 વર્ષથી આંદોલન ચાલે છે, કોઈ પણ એનો જવાબ મળતો નથી। કલેક્ટર પાસે 2-3 વખત ગયા તો છતાં પણ એનું એનઓસી મળતી નથી। હવે આનું કોઈ પણ નિકાલ લાવો કે આનું અમે આગળ કંઈક વધીને એનું ઉગ્રવાદ કરશું અને ચૂંટણી પહેલા એનો આદેશ નહીં આવે તો એનું પણ અમે ઉગ્રવાદ બહિષ્કાર કરીશું। ચૂંટણીમાં અમે કોઈ પણ અમારી 7 પણ સોસાયટી છે એનો 1 પણ વોટ અમે લેવા કોઈ કર્મચારી આ બાજુ આવતા નહીં।